ગતરોજ 30 જૂને અમરનાથ યાત્રાનો બીજો દિવસ હતો ત્યારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 6,619 શ્રદ્ધાળુઓનો ત્રીજો સમૂહ ગતરોજ રવિવારે રવાના થયો હતો। આ દરમિયાન રવિવારે પહેલગામ નજીક ચંદનવાડી ખાતે મુસાફરોને લઈ જઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો, જેમાં 2 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઇજાગ્રસ્તોની ઓળખ ઝારખંડના વિજય મંડળ અને ગુરવા દેવી તરીકે થઈ છે। આ ઘટનાને લઈ બીએસએફ દ્વારા બંનેને સારવાર માટે ડીઆરડીઓ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ તેમને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ મળતી જાણકારી અનુસાર બંને ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો રવિવારે નીકળેલી ત્રીજી બેચમાં 1,141 મહિલાઓ સામેલ હતી। તે તમામ 319 ટ્રેનોમાં સવારે 3:50 રવાના થયા હતા। અત્યાર સુધીમાં 3,838 તીર્થયાત્રીઓ ચંદનવાડી પહેલગામ રૂટથી નીકળ્યા છે, જ્યારે 2,781 તીર્થયાત્રીઓ બાબતાલ રૂટથી હિમ શિવલિંગના દર્શન કરવા નીકળ્યા છે। બાબા બર્ફાનીના દર્શન માટે દર વર્ષે યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા ગત 29 જૂનથી શરૂ થઈ હતી। પહેલા દિવસે 14,000 શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા। 52 દિવસની યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।